વિચારો તો ખરા, એક સામાન્ય એવો વાનર આખા ગ્રહનો માલિક કેવી રીતે બની ગયો? આ સવાલ છે ને, એ દુનિયાના ઇતિહાસનો સૌથી મોટો સવાલ છે. અને આજે આપણે આ જ રહસ્યની તળેટી સુધી જઈશું. આપણને શું લાગે છે કે આપણે તો ભાઈ હંમેશાથી ખાસ હતા, પણ સત્ય કંઈક અલગ જ છે. આ પુસ્તક તો એવું કહે છે કે હજારો વર્ષો સુધી આપણી હાલત ગોરિલા, આગિયા કે જેલીફિશ જેવી જ હતી. મતલબ કે પર્યાવરણ પર આપણો કોઈ ખાસ પ્રભાવ જ નહોતો. તો ચાલો આપણી કહાણીની શરૂઆત બસ ત્યાંથી જ કરીએ. એક એવો સમય જ્યારે આપણે કોઈ મહત્વના પ્રાણી નહોતા, જ્યારે આપણે પૃથ્વી પરના બીજા અસંખ્ય જીવોમાંથી બસ એક હતા. જરા આ સમયરેખા પર નજર તો કરો. બ્રહ્માંડનો ઇતિહાસ 13.5 અબજ વર્ષ, એની સરખામણીમાં આપણો માનવ ઇતિહાસ એ તો જાણે આંખના પલકારા જેવો છે. આપણી આખી કહાણી તો હજી હમણાં જ બસ 70,000 વર્ષ પહેલાં શરૂ થઈ છે, કહી જ નહીં. લાખો વર્ષો સુધી આપણે જંગલના રાજા નહોતા, પણ શિકાર હતા. મોટા જાનવરોથી ડરીને જીવતા હતા, છુપાઈને રહેતા હતા, અને પેટ ભરવા માટે બીજા શિકારીઓએ છોડેલા શિકારના ટુકડા પર આપણું ગુજરાન ચાલતું હતું. હવે આપણી આ કહાણીમાં એક મોટો અને સાચું કહું તો આશ્ચર્યજનક વળાંક આવે છે. આપણને એવું લાગે છે ને કે આ પૃથ્વી પર આપણે એકમાત્ર માનવ પ્રજાતિ છીએ, પણ સત્ય એ છે કે આપણું એક આખું ખોવાયેલું કુટુંબ હતું. તો આપણા એ ખોવાયેલા ભાઈ બહેનોને મળીએ એ પહેલાં એક સવાલ: શું આ પૃથ્વી પર હંમેશાથી ફક્ત આપણે જ હતા? અને જવાબ છે ના, બિલકુલ નહીં. એક સમય એવો હતો જ્યારે આ દુનિયામાં આપણી સાથે સાથે બીજી ઘણી માનવ પ્રજાતિઓ રહેતી હતી. હકીકતમાં આજે આપણે જે એકલા છીએ ને, એ ખરેખર બહુ જ અસામાન્ય વાત છે. તો ચાલો આપણા કેટલાક સંબંધીઓને મળીએ. યુરોપના ઠંડા વાતાવરણમાં રહેતા નિએન્ડરથલ, જે આપણાથી વધુ મજબૂત હતા. એશિયામાં તો 20 લાખ વર્ષ સુધી ટકી રહેલા હોમો ઇરેક્ટસ હતા. અને ઇન્ડોનેશિયાના એક ટાપુ પર તો સાવ ઠીંગણા વામન જેવા માનવીઓ પણ રહેતા હતા. અને આ છે આપણા સૌથી પ્રખ્યાત પિતરાઈ, નિએન્ડરથલ. આપણે ફિલ્મોમાં એમને જંગલી અને મૂર્ખ બતાવીએ છીએ, પણ એવું બિલકુલ નહોતું. તેઓ બુદ્ધિશાળી હતા, શક્તિશાળી હતા, અને હિમયુગની કડકડતી ઠંડીનો સામનો કરવા માટે તો આપણા કરતાં પણ વધુ સારી રીતે અનુકૂળ હતા. પણ પછી કંઈક એવું થયું કે આપણે અચાનક જ જાણે કોઈ લિફ્ટમાં બેસીને સીધા ખાદ્ય શૃંખલામાં ટોચ પર પહોંચી ગયા. પણ આટલી ઝડપી સફળતા એ આપણા માટે ખતરનાક શ્રાપ પણ બની ગઈ. વિચારો, સિંહ અને શાર્ક જેવા પ્રાણીઓને ટોચ પર પહોંચતા લાખો વર્ષો લાગ્યા. પ્રકૃતિને ધીમે ધીમે ટેવાવાનો સમય મળ્યો. પણ આપણે તો જાણે રાતોરાત ત્યાં પહોંચી ગયા. આટલી ઝડપી સફળતા માટે ન તો પ્રકૃતિ તૈયાર હતી, ન તો આપણું પોતાનું મગજ. અને આનું પરિણામ શું આવ્યું? આપણે એક એવા સરમુખત્યાર જેવા બની ગયા જે હમણાં જ સત્તા પર આવ્યો હોય, જે હંમેશા ડર અને ચિંતામાં જીવે છે. અને આ જ ડરને કારણે આપણે ઇતિહાસમાં ભયંકર ક્રૂરતા અને વિનાશ વેર્યો છે. તો પછી એવું તો શું થયું જેણે બધું જ બદલી નાખ્યું? આપણી કહાણીનો સૌથી મોટો વળાંક હવે આવે છે. ચાલો હવે જાણીએ આપણી સફળતાનું અસલી રહસ્ય. લગભગ 70,000 વર્ષ પહેલાં આપણા મગજમાં એક આકસ્મિક આનુવંશિક ફેરફાર થયો. બસ એક નાનું મ્યુટેશન. આને જ જ્ઞાનાત્મક ક્રાંતિ કહેવાય છે. અને આ એ જ ક્ષણ હતી જેણે આપણને બીજા બધાથી અલગ કરી દીધા અને આથી દુનિયા પર રાજ કરવાનો રસ્તો ખોલી નાખ્યો. આ ક્રાંતિએ આપણને ભાષાની એક નવી, અદ્ભુત શક્તિ આપી. પણ સવાલ એ છે કે આપણી ભાષામાં એવું તો શું ખાસ હતું? બીજા પ્રાણીઓ પણ તો એકબીજા સાથે વાત કરે જ છે, બરાબર? શું એ ફક્ત એટલા માટે હતી કે આપણે કહી શકીએ, અરે સાવધાન, પેલો સિંહ આવ્યો, કે પછી ગપસપ કરવા માટે? ના, આ બધું તો વાંદરા અને પોપટ પણ કરી શકે છે. આપણી ભાષાની અસલી શક્તિ એ તો કંઈક બીજું જ હતી. અને આ છે આપણી સફળતાનું સૌથી મોટું રહસ્ય. આપણી ભાષાની ખરી ખાસિયત એ છે કે આપણે એવી વસ્તુઓ વિશે વાત કરી શકીએ છીએ જેનું કોઈ વાસ્તવિક ભૌતિક અસ્તિત્વ જ નથી. કલ્પનાઓ વિશે. કલ્પના, બસ આ એક શબ્દમાં જ આપણું આખું શાસન છુપાયેલું છે. તો ચાલો હવે જોઈએ કે આ કાલ્પનિક વાર્તાઓએ આખી દુનિયા પર કેવી રીતે રાજ કર્યું. જરા મૂર્તિ જુઓ. 32,000 વર્ષ જૂની એક સિંહમાનવ. હકીકતમાં દુનિયામાં ક્યારેય કોઈ સિંહમાનવ નહોતા, પણ આપણા પૂર્વજો એની કલ્પના કરી શકતા હતા. બસ આ જ આપણી સુપરપાવરની શરૂઆત હતી. હવે આ પ્રાચીન મૂર્તિની બાજુમાં
આ આધુનિક કાર કંપનીનો લોગો જુઓ. એક 32,000 વર્ષ જૂની કલ્પના અને એક આધુનિક બ્રાન્ડ. તમને શું લાગે છે, આ બંનેમાં શું સમાનતા હોઈ શકે? જવાબ એ છે કે બંને ફક્ત આપણી સામૂહિક કલ્પનામાં જીવંત છે. જેવી રીતે પ્રાચીન દેવી દેવતાઓ અને આત્માઓ, એવી જ રીતે આજની મોટી મોટી કંપનીઓ પણ. એક શક્તિશાળી કહાની છે જેના પર આપણે બધા વિશ્વાસ કરીએ છીએ. તો આવી કહાણીઓ બને છે કેવી રીતે? ચાલો પ્યુજોનું જ ઉદાહરણ લઈએ. પ્યુજો શું છે? એ કોઈ કાર નથી, કોઈ ફેક્ટરી નથી. એ તો કાયદા દ્વારા બનાવવામાં આવેલી એક કાલ્પનિક કહાણી છે. અને કારણ કે વકીલો, સરકાર અને આપણે બધા જ આ કહાણીમાં વિશ્વાસ કરીએ છીએ, એટલે લાખો અજાણ્યા લોકો એક સાથે મળીને કાર બનાવી શકે છે અને વેચી શકે છે. અને બસ આ જ છે આપણી સફળતાનું અંતિમ રહસ્ય. સામાન્ય લાગતી દંતકથાઓ અને સહિયારી વાર્તાઓ એ લાખો કરોડો અજાણ્યા લોકોને એકસાથે એક જ લક્ષ્ય માટે કામ કરવા માટે સક્ષમ બનાવે છે. આ જ શક્તિએ આપણને આ ગ્રહના રાજા બનાવ્યા. તો અંતમાં એક સવાલ. જો આપણી આખી દુનિયા, આપણા સમાજ, આપણા દેશો, આપણી કંપનીઓ બધું જ કહાણીઓતર બનેલું છે, તો હવે આપણે આગળ કઈ કહાણી ઘડવી જોઈએ? કારણ કે ભવિષ્ય તો આપણા જ હાથમાં છે, આપણી જ કહાણીઓમાં.